પૂરાનો પ્રકાશ જળ હળે ગયા પાટણ તણવા વાસ છે મહેમાન પધારશે મારે આંગણે ખુશાલી જો પાર છે હરખાઈ રહ્યા છે આજે હૈયા મારા આનંદ થી ભરપૂર છે મોડરાજ તેરા દ્વાર પર આજ સોરઠ કેરું નૂર છે રઈ સોરઠનો નૂર જ્યારે અંધકારનો રૂપ ધારણ કરશે સૌને સોંપાયેલી કામગીરી બરોબર બજાવજો જો આજ કેરી યુક્તિ નિષ્ફળ જશે તો મૂળરાજને જિંદગીભર પસ્તાવાનું રહેશે અરે ચિંતા ન કરો મહારાજ એ સેવકમાં એ શક્તિ ભરી છે કોઈ પણ વક્ષી તેની જાણમાંથી છટકી નહીં શકે જ્યારે સોરઠનો રા નશામાં મશગુલ બનશે ત્યારે આપણે પ્રલયનું વાદળ ચડશે એના તાંડવમાં અરે સોરઠનો રા નહીં બચે છૂટ્યો પ્રલય તો આકાર મચી જશે જોશી જેવો હે કોઈને ના જશે શાંત થઈને નિરક્ષક કે પ્રલય કેવો પ્રગટ છે અરે મહારાજ આ ત્રણ પેઢી તળું વેર સી રીતે પૂરું થશે અરે વેર વેરની આગ તો ક્યારે બુજાશે જુનાડાના રાનું નેમું નિશાન નીકળી જશે અને એક એક કાંટા કેરો માર્ગ હું સાફ કરનાર છું મારે મારો દુશ્મન પછી શાંત યોધનાર છું વેર કેરી આગમાં હંમેશા રાજ્યના કુળને ધિક્કાર છે મારી જિંદગીને જો નો કરું રાજ્યના કુળને અરે મહારાજ દીવનને પણ કાન હોય છે જો આપણે કબડવાજી દુશ્મન સમજી જશે ને તો સર્વ યુક્તિ આપણી વ્યર્થ જશે અરે દાવ સૌ ખુલ્લા પડી જાય તો રાજ્યાસને પહોંચવાની મૂળરાજના કાંડામાં ભરપૂર શક્તિ છે પોતાનો માર્ગ એકલાથી જવાની શક્તિનો ધરાવનાર છે માટે મહારાજ સમયને સમજી સૂર્યની માફક નમી જવામાં જ સાર છે અરે ચિત્તો નમીને ઘા કરવો એ જ આ જગતનો વ્યવહાર છે તો સાંભળો મહારાજ સામેથી મહેમાન આવતા જણાય છે અરે દુશ્મન ભરી અમૃત થકી તો ઘેર જેવું વેર છે દાવ સૌ ખુલ્લા મળી તો શબ્દનો શું અર્થ છે મહારાજ મહેમાન આવી બોલ્યા અરે પધારો પધારો મહેમાનો તમારા ચરણો થકી ઉજ્જવળ મારું ધામ છે થોડે થઈ સોરઠ થકી આ ગુજરાતનો આરામ છે મારું માન રાખી તમે વધાર્યા માટે સામે આસન ગ્રહણ કરો થઈ ગુજરાતના ધણી હક ચોક્કસ તો કહો અને સોરઠ સાથે સમાધાન કરવા આપનું દિલ પવિત્ર તો થને મૂળરાજ ધરણીવીર જસમતજી હું પવિત્ર દિલે સમાધાન કરવા માંગુ છું ભલે શરાબના દમ મગાવવા પહેલા જવાબ આપો દિલમાં દગો તો નથી ને દગાના દાવ ખેલવાના કારણ તો નથી ને મૂળરાજ અરે દગો કોની સામે દગો જે ઉગતા બાણ એટલે કે દેવાયત બોદળ રામ માટે પોતાના માથા આપવા તૈયાર છે જેમની સામે દગો કરનાર માયનો પુત્ર કોઈ છે જ નહીં હે ગુજરાતના ધણી હક ચોક્કસ તો કહો અને બીજાનું શિષ્ય કાપતા આપનું સેકન એવું તો નથી ને મૂળરાજ અરે યાવીર વધુ પડતી નમ્રતાનો અવળો અર્થ ના કરો હું સોગંદ ખાઈને સમાધાન કરવા માંગુ છું અરે તમે એમ તો મૂળરાજની વાણીમાં કંઈક મર્મ છુપાયેલ છે સાવધ રહેવું જોઈએ ખરે રાના રક્ષણ માટે આવેલ આ રીતિને કલંક લાગશે જેવા ગોદારને મોઢું બતાવવાનો સમય નહીં સાવધ રહેવું જોઈએ અરે સુબેદાર સર્વે મહેમાનોને જા માંગો લડેલા ડંખને મૂળમાંથી ધોઈ નાખો અરે મહારાજ જાપ તૈયાર છે અરે જસવંત લ્યો આ તમને જામ લ્યો અરે મહારાજ રેવા દ્યો ને કોઈની પેટ છોડાવતી આપણે શું ફાયદો અરે નહીં સુબેદાર જ્યારે બધા દશામાં ચકચૂર હોય અને આહિર યોગ્ય ના કહેવાય અરે સમયનો રંગ કોઈને નહીં છોડે મહારાજ તો માટે હે પ્રધાનજી રાજમાંથી સારામાં સારી ગાનેવાલી બોલાવી અને મદિરા પાન કરાવો
સુરત હીરા ખાવા નો જવા